હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 ભાગ 2 અને વિષય ગણિત એકમ 4 છે ભાગ અને પૂર્ણ। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, નીચે આપેલા આકારોને અલગ અલગ રીતે 4 સરખા ભાગમાં વિભાજિત કરો। તો અહીં કરેલા છે 2। પ્રશ્ન 2, આપેલા અપૂર્ણાંક પ્રમાણે આકૃતિને આચ્છાદિત કરો। પ્રશ્ન 3, નીચેની આકૃતિમાં કેટલામો ભાગ રંગેલો છે તે જણાવો। હવે પ્રશ્ન 4, જણાવ્યા મુજબ આકૃતિમાં રંગ પૂરો। અહીં જણાવ્યું છે કેટલામાં રંગ પૂરવાનો છે, તે પ્રમાણે રંગ પૂરેલો છે। હવે પ્રશ્ન 5, નીચે આપેલ આકૃતિનો આચ્છાદિત ભાગ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો। પ્રશ્ન 6, યોગ્ય જોડકા જોડો। અહીં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે, આચ્છાદિત ભાગ અને સામે અપૂર્ણાંક, તો આપણે જોડવાના છે। હવે પ્રશ્ન 6, નીચેના અપૂર્ણાંકોના 3 સમઅપૂર્ણાંક લખો। હવે પ્રશ્ન 7, જોડકા જોડો। વિભાગ અની આકૃતિને વિભાગ બના યોગ્ય અપૂર્ણાંક સાથે જોડવાનું છે, વિભાગ અ અને વિભાગ બ। અહીં પ્રશ્ન 7, નીચે કોષ્ટકમાં આપેલા શાકભાજીના ભાવની યાદી પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા શાકભાજીની યાદી આપી છે કોષ્ટકમાં અને તેમાં ભાવ આપેલો છે, તે પરથી આપણે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે। પ્રશ્ન 8, નીચેના દાખલા ગણો। અહીં પહેલા દાખલાના રીતે જવાબ છે। હવે આગળ બીજા દાખલાનો જવાબ આ પ્રમાણે છે। હવે આ ત્રીજા દાખલાનો જવાબ પણ આ પ્રમાણે છે। હવે આ ચોથા દાખલાનો જવાબ પણ આ પ્રમાણે છે। હવે આ પાંચમા દાખલાનો જવાબ। હવે આ છઠ્ઠા દાખલાનો જવાબ। હવે આ સાતમા દાખલાનો જવાબ છે આ પ્રમાણે। હવે આઠમા દાખલાનો જવાબ। હવે અહીં પ્રવૃત્તિ આપેલી છે। તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।